ચાલો ભાઈ બધા જય વસરાજ બ્લોગ ગુડ મોર્નિંગ અને આજના વિડીયોમાં બધાને સ્વાગત છે જામનગર. આજ બીજો દી છે અને હવે જવાનું નથી કામ મમ્મી? હવે જવાનું નથી બનાવવું તો કેળા ખાવ આ કેળે કંઈક અલગ છે કે નહીં એમ નથી કહેતો. આ કંઈક આમ વધારે જ ઓલા છે પીળા અને વિડીયો જ અપલોડ કરવાનું બાકી કાલનો ઉતાર્યો હતો જાય નેટવર્ક જરાક પ્રોબ્લેમ હતી એટલે અત્યારે આગળ પબ્લિક અહીંયા દેવાવાળા તો છે. અહીંયા ચાલુ થઈ ગયું. જુનાગઢ હતા ત્યારે ત્યાં આવતી હતી. હેર તો બતાવીશું. બતાવવામાં આવશે જ મારો મોબાઈલ ગાય અહીં ખબર પડી ગઈ લાગે એને રોટલી અપાવડાવી. કાલે આવ્યા તા બીજું તો ડાયરેક્ટ ખબર. હા હજી તો ઘર જ ખોલ્યું હતું, બનાવ્યું નતું. તો ભાઈ ક્યારની વાત છે ને હજી આ બધું 1 2 3 4 માં કેટલી આઈટમો છે બધી. અને જવાનું ક્યાં છે કે નેટી સાઈડ? અરે હા ખરેખર ત્યાં તો એકદમ એ હજી એમાં હાલે અને આમાં જાકડીએ ત્યાંનો બ્લોગ બનાવીશું આજે જામનગરમાં. પછી અહીંયાથી કંઈક બાજુમાં છે ને કંઈક ઓલું મ્યુઝિયમ છે ને પછી તો કદાચ ક્લોઝ ઓનલાઈન જોઈને તેમાં ક્લોઝ બતા બંધ છે. વેલકમ. હવ અહીંયા રેડી થઈને હવે આપણે જાશું ફરવા રખડવા મોજ કરવા. એ બહાર બંધ થઈ ગયું બહાર. અહીંયા ફોન બહુ આવે ગેલેરીમાંથી એટલે અને હા આપણે જવાના છે બહાર અત્યારે ફરવા માટે કારણ કે અત્યારે થોડુંક સ્પીડમાં બોલવાનું રાખો ખુખાર નહીં. અને ક્યાં જાય છે એ વિડીયોમાં તમે જોજો. મમ્મી જો પૈસા ગણે કેટલા રૂપિયા આવે જ છે તો લખોટા લેક એના સિવાય અહીંયા બીજી ત્યાં જઈને પ્રોપર હિલ્સ બનાવશું. ચલો લેટ્સ ગો. એકદમ બધા રેડી થઈ ગયા અને હે ને ચાઈએ લુક એટ દયા છે જામનગર નથી વિડીયો બનાવતી. હા એવું કોમેડી બનાવે ને તે નથી. હા તો જો આ તો જો ઉતારવાનું છે નો ઉતારવાનું બ્લોગની ચેનલ છે ને બેન કરી દઈ. બેન નો થાય ને તો બ્લોક રિપોર્ટ કરવા પડે. તો ગાઈસ હવે નીકળી જાય ફટાફટ 6 વાગે ભાગવામન એ બોટલ લઈને હા ભાઈ લખોટા લેક નું દરવાજો આપણે બંધ કરી લખોટા લેક ની બગડાટી બોલાવી ને હવે કે યાર નથી જવું. મારે તો ત્યાં જ જવું. પણ હું જાવ અહીંયા એક જ વસ્તુ એ કેન્સલ કર્યું. हेलो यहाँ से करो कि नहीं? ऐसी चाहिए. ये है हमारी सोसाइटी गाइस. Turn right, then turn right. देखो આજે ભાગમડી ફૂલમાં થોડી બેહાની ઘર ફૂલમાં બેહી ગયા અને ચાપડા અહીંથી મકાન દેખાય છે. તો જરીયો જો ઝાડવા વાળા ઝાડવું હે. હા જો રેડી જો ઝાડવું જે પહેલું ઝાડવું આવે ને એ આપણું હે. આ ઝાડવું પણ અમારે મકાનની પાસે છે એટલે સારું છે. મસ્ત છે નીચે એ તો કહું પેલું તો કરને. હા એ તો વાત છે. એ બધી દયા ભાવનું જોવાનું છે બધું. સોસાયટી આખી બની ગઈ. Continue on Jamnagar. આ બધા મરૂન કલરનું હોટલનું ફોટો લઈ જામનગરમાં પણ ટ્રાફિક હા કંઈક લાગે આ મેળો છે હું બોલો ભાઈ આપણે જુનાગઢ નથી આવતો મિની મેળો એ ટાઈપનો અને આ જામનગરની બગડાટી આ હોટલ બંધ થઈ ગયો ઈના આ હોટલ જ છે ને આ હોટલ છે ને એક નંબર આમ નિહાળ જેવું સ્ટ્રક્ચર આપેલું શર્ટ લેવા દુકાન મમ્મી જોઈ કીધી કે શર્ટ લેવા આવી ગયા સંગમ બાગમાં પેલા અમે હિના નાખ્યા હતા ને બહુ એકલા રિક્ષા સમજીને ગયા અને હું અહીંયા સ્ટડી કરતી ને ત્યારે ત્યાં જેમ સેટરડે અમારે આઉટ ગોઈંગ મળતું ને તો સંગમ બાગે લપટા માન્ય ભાઈ
સંગમબાગ જો આવ્યું જ્યાં અંદર ભાજીકોન બહુ મસ્ત મળે ભાજીકોન અહીંના ફેમસ હા ભાજી એટલે સિટીમાં તો હોય ફાસ્ટ ફૂડ વાળા ખાતા હોય HDSN આપણે હે ને જ્યારે આમ બહાર નીકળીએ ને જામનગરમાં અંદર આમ ત્યારે ખબર પડે પલ્લા પડ્યું હોય જામનગરમાં બધી સમજે એવું બધું ઉદ્યોગનું અને એક વસ્તુ આમ કહેવાય ને કે જામનગર અને જામનગરનું બસ સ્ટેન્ડ છે કે અંદર જામનગર બસ સ્ટેન્ડ અંદરની સાઈડ લાગે ક્યાં તો ખરા બિલ્ડિંગ આમ જવું છે આખું મોઢું ઊંચું કરવું પડે આમ તો એ દેખાય ફાઇનલી જો પૂછી ગયા અને 4 વ્હીલ રાખી ગયા અહીં હાલો મમ્મી હાલ્યા રહ્યો રસ્તે ઊભી ગઈ ગેટ હજી આગળની સાઈડ છે અને આમાં મેન કહેવાનું એ છે ને ખરેખર અહીંના એટલો ટાઈમ નથી એને ફરી ફરીને થાકી ગઈ આપણે જુનાગઢ રહે ને એટલો ટાઈમ મમ્મી જામનગરમાં જ બગડાટી એટલે એમ કહું કે જુનાગઢ હતા તો એક આખા પકોડી નાખ્યું એની બધું આપણે ખબર છે જગ્યા આમાં રહીએ તો ખબર પડી જાય પહેલા મોડી આ બધે મારા મોડ હોતા જાય અને આ એમ્યુઝમેન્ટ પાર્ક લાગી કદાચ કે ના એવું તો ધીંગાણું થાય એને એમ કે નહીં હોય તો એને નથી ખબર આ જો અહીંથી લાગે તો જામનગરમાં જો બગડાટી બોલે કઈ ઘટે નહીં એવી પહેલી વાર આવ્યા કાં આપણે તો આ બાજુ એરિયામાં પહેલી વાર આવ્યા આ બાજુ બધી બીજાણા નથી તું આવી કે નથી હા છે તો ભાઈ ફાઇનલી હે ને જો આવી ગયું ગેટ પછી આગળથી જાવ જો અહીંથી હે દેખાતું હે વલ્લભ એ વિડીયો એલાઉડ છે જોઈએ હોય કે ન હોય હું તો ઉતારવાનો જ છે ન હોય તો જાય સરદાર વલ્લભભાઈ પટેલ હે એમ્યુઝમેન્ટ પાર્ક ટિકિટ લેવાની હે ને ટિકિટ નથી હોય ભાઈ ટિકિટ બિકિટનું બધું પતાવી લે બરાબર પછી જાય આવી રાત્રે 10 વાગે બંધ થાય કરો ને 10 વાગ્યા સુધી ઓપન મોડેલ લેટ લગી હોય ને એટલે ખુલ્લું લેટ નાઈટ સુધી કારણ કે રાતે જ અહીંયા મસ્ત એમ બધી લાઇટિંગ ને વોટરફોલ્સ ની ટિકિટ ભરી છે અને અહીંથી ટિકિટ ભરી બંધ થવાનો સમય 10 રાત્રે અને પાર્ક બંધ 10:45 થાય અને 10 રૂપિયાની એક ટિકિટ છે ના ના રાઈડ માં બેસવાના 50 રૂપિયા છે આ બધી રાઈડ છે અંદર એમાં 50 હા ટિકિટ બિકિટ વાંચી કપી દેખાડી દીધી અને જો અંદર એન્ટર થઈ ગયા અને ખરેખર આમ જોરદાર જગ્યા હો વહેલી ખબર હતું તો વહેલા પગી જાય રાતે મસ્ત થાય એ આ તું સરખો છે હોય આમ જેવું તો ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં હું કે ફરશે ફરવાનો હે સ્પેશિયલ બાળકો માટે આ બધી તો આપણા કામનું કઈ ના થવું થોડું ભૂલાઈ ગયું કઈ બાજુ રાઇડ્સ ને હે એ બધું એમાં જોવું પડશે હા યાડી એક્સપ્લોર કરીએ તો ખબર પડે બાકી તો હજી આપણે પહેલી વાર આવ્યા હવે તો શું છે કે આપણે અહીંયા મકાન તો લીધેલા જ છે સમજી લે કે જઈ આવવું હોય છે તો ગમે અહીંયા એ ગમે ત્યાં જગ્યા પૂગી આપણે ફરવાની છે તો અહીંયા જઈ શકીએ કે તો વેર મને આવડે પાછું વાર્તા હું એ બોલી
આ બધીમાં જે છે ને લાઇટિંગ થાય નાઇટમાં એટલે જોરદાર બગડાટી હોય છે પાણી જેવું બરોબર તો તું આવી ગઈ ને હું મમ્મી કી કયો મમ્મી વર્તી ગયો ભાઈ જો ગામડાની મોજ રાઈટ છે ઓલા ફોટામાં હતી ગૂગલમાં આપણે જોયું ને ત્યારે તો મને એમ કે આમાં અરે આમાં બેઠી છે તું ભૂલી ગઈ લાગે રાઈટ છે કઈ આરી રાઈટ જા આ મમ્મી કે રાઈટ માં બેઠી હતી ને આમ જો આની રાઈટ પણ રાઈટ જેવું એમ જ નથી લાગતું રાઈટ બાકી બે માણા એટલે કે આમ એવું ટાઈપનું હા ના આઈ થિંક લાઈટ જેવું દેખાય પછી તો ખબર નહીં અંદર થા હે રહી રહી ખરેખર રાઈટ છે આમાં ક્યાં ગોતવી જો હે આમ છે તો પૂરું થઈ ગયું જો આ બધી અને ટિકિટ છે 10 રૂપિયા ઓનલી હા યાર પૂછી રે હું ખરેખર આમ ફોટા પાડવાના છે હા જો એ ચાલુ કર્યું મેં ક્યાં યાદ કરાવ્યું હે 40 રૂપિયા વસૂલ થઈ ગયા ફરલું હા એટલે ભલે ની જીવ હોય પણ અનુભવ થઈ ગયો ને કે ભાઈ અહીંયા તો ગયા તા અમે ઓલો કોઈક વાત કરે જો હવે એક આ લોકેશન આવ્યું ને અમે ફોટા બનાવ્યા ગુજરાતી બોલ છે એક તારી ક્યાં ક્યારે ભણતી તઈ પપ્પાને કે આપણે કે વાં પાડવા કે જોઈએ ભાઈ હા તો જો હવે મકાન છે જઈ આવો તો આમ જો પબ્લિક બતાવી તો રહી રહી ગમશે હવે જો આ ને ફોટોગ્રાફી કરી મરવી નાખ્યા ભાઈ બાકી લોકેશન મસ્ત છે એટલે હાલે રાખે બાકી ફોટામાં મરવી નાખ્યા એને હા પાડવા કે નથી પાડવાના જો મમ્મી ને પપ્પા ને બેઠા તમે હવે ફોટામાં તો ધરાવો જ નહીં મને કે સરખા ન હોય જો પાછળની સાઈડ છે ને હું હવે નથી પાડવા ભાઈ એટલે આ કદાચ પાણીમાં ભર્યું હોય કે શું હોય આમાં પાણી ચાલુ થાય ક્યારે હમણાં હા થોડું અંધારું થાય જોઈએ કઈડું કેવું થાય પાણી આ ઇનામ ને લઈ આવી બાકી હે ને આ ઝીંકા છોકરાનો એમ્યુઝમેન્ટ પાર્ક છે આ ઝીંકા છોકરાને આવતા હોય આમ અમને અહીંયા ના છે યાર હા નથી સિક્યુરિટી વાળા હા લઈને પૂછ ઝીણકા પેલા મોટા બધી એક થઈ ગયા કાકે છોકરાઓને તો માવતર લઈને જ આવે એટલે તમે ઝીણકાઓને અમે લઈને આવીએ ના સિક્યુરિટી હા ઈ થાય એને અમે લઈને ઓકે આ લોકેશન એક નંબર ઈ વાત સાચી છે તો ઈ થાય બાકી કઈ હાલો આમ જાય હું મમ્મી તારે ફોટા પાડવા પબ્લિક જોરદાર હે પણ કે નહીં જોરદાર હે શું કે મમ્મી ફોટા પાડી નિહાલ થઈ ગયા છોકરાઓને મજા આવી ગઈ હતા એટલા પહોંચી ગયા અમાર ઋતુ હોત તો એ પહોંચી હા ગયા પિંક કલર આ તો હિના વચ્ચે પિંક કલર નો રમવાનું તને કે તમે પિંક કલર પહેર્યો અને આવ્યા હતા ત્યારે તો એ પબ્લિક હતી અત્યારે તો જો જાજી પબ્લિક થઈ એટલે ભરચક થઈ ગઈ પણ આમ ન હોય ઢોસા મળે છે અહીંયા અમે જ્યારે આવ્યા હતા ને ઇન્વેસ્ટમેન્ટ પાર્કે ત્યારે અહીંયા ઢોસા ખાધા હતા અમે આજ ખાવો તારે આજ તો ખા ગળામાં આજ મહિનો થી છે ગળામાં બગડાટી બોલી ગઈ શરદી ને ઉતરાને પપ્પાને બધા બેસી ગયા મને 20-25 દિવસથી મજા નથી એટલે હું આ ઠંડી વસ્તુ ને એવું નથી ખાતી બાકી તો બધાને પહેલા એ નથી ખાતી પણ ખાઓ એટલે ઈ વાત સાચી છે એને શરદી ને બગડાટી બોલી ગઈ એટલે નો ખાઈ તો હાલ વાંધો નહીં ખાઈ લે સમજો ખાઈ લે મટી ગયા અમુક ને કઈ ન થાય એ તો ઓલરેડી છે જ્યાં અહીંયા આ બધી આવી સુવિધા છે કે હે ને એમ્યુઝમેન્ટ પાર્કમાં આવો ને એટલે કંઈ પણ ખાવું બાવું હોય બધું હે ને અહીંયા ઢોસા ઓકે મસ્ત મળે આ બનાવટ એક નંબર છે સોલાર હે ને એ થઈ ગયો ને એક
ચરખો હોય એવું લાગે છે. અને રાઈટ શું બંધ થઈ ગઈ ભાઈ હતી અમને આગળ કીધું ને ભાઈ. અને આ બધા બેહી ગયા છે પપ્પા અને મમ્મી એના સ્ટ્રક્ચર હજી ઉપર બનાવ્યું કે સોલાર અને ચરખો બે મિક્સિંગ એ ને બગડાટી. हाँ सोलर है यार. લાઇટો ને બગડાટી બોલી ગઈ એકદમ. હે લાઇટો બાઇટો ચાલુ થયું પણ ઓલી કલરિંગ લાઇટ તો નથી થયું. એટલે આની તો ફોટામાં ખોસા કાઢે ને ફોટા પડે હો બસો એ કરે. હા તો જો અમે માથી જોઈને તો એમ લાગતું હારીસો છે. ચાલો બધા બાય બાય. એક્ઝિટ આવી ગયું એક્ઝિટ. ક્યાં કાળી લે હાલો સીટ જેવું છે. ક્યાં ગયું રાજા આ લાઈટ થાય મસ્ત સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક. વેટ ફાઇનલી ભાઈ થંબનેલનો ફોટો પડી ગયો છે અત્યારે. અને હવે ને ગો ટુ હોમ લેટ્સ ગો. કે નથી જાવ એટલે હજી બાકી.